હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને સેમિસ્ટર 2 એની અંદર આપણે ગ્રામર જોઈએ છીએ. ગ્રામરમાં વિદ્યાર્થી મિત્રો આપણે 5 ટોપિક તો પૂરા થઈ ગયા છે. જો તમે ના જોયા હોય તો આપણી ચેનલની અંદર આવી ગયા છે તો તમે જોઈ લેજો. અને આપણે હવે કયો યુનિટ જોઈએ છીએ? છઠ્ઠો. શું છે યુનિટનું નામ? કેન એન્ડ કેન નોટ. કેન એટલે કરી શકું અને કરી શકતો નથી. અહીંયા શું કહે છે? કેન એટલે શકવું, એટલે કે અમુક ક્રિયા કરવાની શક્તિમાન હોવું, એની શક્યતા હોવી. કેન એ સહાયકારક ક્રિયાપદ છે. જેમ કે કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ શું આપેલું છે? આઈ કેન સિંગ, એટલે કે હું ગાઈ શકું છું. બીજું એક્ઝામ્પલ છે યુ કેન જમ્પ, એટલે કે તમે કૂદી શકો છો. ચલો ત્રીજું છે જતીન કેન સ્વિમ, એટલે જતીન તરી શકે છે. અહીંયા શું લખે છે? કેન નોટ, યાની કે કાંટ પણ લખી શકાય છે. કેન નોટ શબ્દ એ કેન અને નોટ શબ્દના સંયોજનથી થયો છે. આ બંને શબ્દોને અલગ અલગ લખી શકાય નહીં, એટલે કે જોડે જ લખી શકાય. અને એનું ટૂંકું રૂપ શું કહેવાય છે? કાંટ. હવે નીચે આપેલા વાક્યનો આપણે અભ્યાસ કરવાનું છે. હવે અહીંયા કયા છે વાક્યો? ચલો આપણે જોઈએ. અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે. શેનું છે? પક્ષીનું. અહીંયા શું લખ્યું છે? અ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, પક્ષી તો ઉડી શકે કે નહીં? હા. ચલો એ રીતે બીજું વાક્ય છે અ ડોગ કેન નોટ ફ્લાય, કે કૂતરો ન ઉડી શકે. એ સાચી જ વાત છે કે નહીં? અહીંયા કૂતરો કોઈ દિવસ તમે ઉડતા જોયો છે? નહીં ને. એટલે કે શું આવે? કેન નોટ, એટલે કરી શકતો નથી. ચલો એ રીતના આગળ જોઈએ. અહીંયા શું લખ્યું છે? હાથીનું ચિત્ર આપ્યું કે નહીં? અહીંયા શું લખ્યું છે? એન એલિફન્ટ કેન વોક, હાથી ચાલી શકે છે. હા, ચાલી શકે છે. પણ ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, એટલે કે તે શું કરે છે? તે ઝાડ ઉપર ચડી શકે નહીં. હાથી ઝાડ ઉપર ના ચડી શકે, પણ એ શું કરી શકે છે? ચાલી શકે. અહીંયા શું લખ્યું છે? મોહન કેન જમ્પ, એટલે કે મોહન કૂદી શકે છે. પણ હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, પણ તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. ચલો અહીંયા શું લખ્યું છે? પ્રશ્ન વાક્યો અને હકાર નકાર, યસ અને નો માં ઉત્તર લખો. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને. શું કે છે? રાધા કેન સિંગ, એટલે કે રાધા ગાઈ શકે છે. હવે આનું આપણે પ્રશ્નાર્થ બનાવવું છે. તો અહીંયા શું લખવાનું? પહેલા કેન લખવાનું, પછી રાધા આવશે, પછી શું આવે? સિંગ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એ ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નાર્થ ચિહ્ન હંમેશા કરવાનું આવશે. ક્યારે? પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય ત્યારે જ. હવે આપણે એને હકારમાં બનાવીએ. યસ, પછી અલ્પવિરામ. હવે રાધા છે એ શું છે? છોકરી, યાની કે શું આવશે રાધાનું? સી. યસ સી કેન સિંગ, અથવા તો યસ સી કેન, એટલે કે હા તે ગાઈ શકે છે. હવે એને નકાર બનાવીએ તો નો સી કેન નોટ સિંગ, એટલે કે તે ગાઈ શકતી ના, તે ગાઈ શકતી નથી. ચલો એ રીતના. અથવા તો આપણે નો નું બનાવવું છે તો નો
સી કેન નોટ, અથવા તો સી કાન્ટ. આ રીતના બનશે વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રશ્ન હકાર અને નકાર એ જોઈ લીધું કે નહીં તમે? ચલો યાની કે અહીંયા જોઈએ, ધે કેન રન, એટલે આ કયું વાક્ય કહેવાય? વિધાન. હવે તમે પ્રશ્નાર્થ બનાવવું છે તો અહીંયા પહેલું શું થઈ જશે? કેન, બીજું છે એ પહેલું આવે અને પહેલું છે એ શું આવશે? બીજું. એટલે કે કેન ધે રન, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસ, ધે કેન રન. નો, ધે કેન નોટ, યા તો કાન્ટ રન. ચલો એ રીતના જ આપણે બીજું જોઈએ કે વિધાન, પ્રશ્નાર્થ, હકાર અને નકાર. ચલો મોહન કેન ડ્રો પિક્ચર્સ. તો કેન મોહન ડ્રો પિક્ચર્સ? યસ. અહીંયા હી આવ્યું. હી કેમ આવ્યું? કેમ કે મોહન છે છોકરો છે એટલે. યસ, હી કેન ડ્રો પિક્ચર્સ. નો, હી કેન નોટ, યા તો કાન્ટ ડ્રો પિક્ચર્સ. ચલો ત્રીજું જોઈએ, મિહિર કેન હેલ્પ મી. તો કેન મિહિર હેલ્પ મી? યસ, હી કેન હેલ્પ યુ. નો, હી કેન નોટ હેલ્પ યુ. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કહે છે? નેહા કેન ટીચ મીતા. તો કેન નેહા ટીચ મીતા? યસ, she can teach Mita. No, she cannot teach Mita. ચલો હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. અહીં એક્સરસાઇઝમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, યસ ઓર નો ઇન ધ ફૂલ સેન્ટેન્સ. એટલે કે નીચે આપેલા પ્રશ્નો યાની કે પ્રશ્ન વાક્યો માટે યસ અથવા તો નો વાપરી પૂરા ઉત્તર લખો. અહીંયા એક્ઝામ્પલ શું આપે છે? કેન અ મંકી સિંગ? પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે હવે જવાબ આપવાનો છે, બરાબર કે નહીં? યસ અથવા તો નો માં. અહીંયા પૂછ્યું છે કે વાંદરો ગાઈ શકે છે? શું વાંદરો ગાઈ શકે છે? હવે તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે વાંદરો કોઈ દિવસ ગાય ના ગાય ને, તો શું આવશે? નો, અ મંકી કેન નોટ સિંગ. ચલો એ પ્રમાણે આપણે પહેલું જોઈએ, કેન અ સ્પેરો ફ્લાય? શું ચકલી ઉડી શકે છે? હા, ચકલી ઉડે જ ને વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું લખે છે? યસ, અ સ્પેરો કેન ફ્લાય. એ રીતના આપણે બીજું જોઈએ, કેન અ ફિશ વોક? શું માછલી છે ચાલી શકે? હવે તમે એવું કોઈ દિવસ સાંભળ્યું વિદ્યાર્થીઓ કે માછલી ચાલી શકે? આજ લગીને તો મેં સાંભળ્યું નથી. અને માછલી ચાલે પણ ના, પણ માછલી શું કરે? પાણીમાં તરે. તો શું આવશે? નો, અ ફિશ કેન નોટ વોક. ચલો હવે આગળ જોઈએ. ચલો આપણે આગળ જોઈએ છે ત્રીજું. અહીંયા શું કે છે? કેન ગર્લ્સ ડ્રો પિક્ચર? એટલે કે શું છોકરી ચિત્ર દોરી શકે છે? એટલે કે શું છોકરીઓ ચિત્ર દોરી શકે છે એવું પૂછે છે. આપણે હા લખવું હોય તો હા બી લખાય, ને ના લખવું હોય તો ના બી લખી શકાય છે. ચલો યસ, ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ. ચલો આગળ જોઈએ ચોથું, કેન બોયઝ સ્કીપ? કે શું છોકરાઓ છે એ સ્કીપ કરી શકે છે એમ? તો આપણે લખ્યું છે હા, યસ, બોયઝ કેન સ્કીપ. ચલો આગળ જોઈએ પાંચમું, કેન રસીદા કુક્સ? તો
આપણે લખ્યું છે નો. નો રસીદા કેન નોટ કુક. યા તો પછી આપણે કાન્ટ બી લખી શકાય છે. ચલો આગળ જોઈએ છઠ્ઠું. કેન યુ જમ્પ હાઈ? તો આપણે લખ્યું છે યસ. યુ નું શું થઈ જાય? જો તમે પ્રશ્ન પૂછો છો તો યુ આવે અને જવાબ કોણ આપે છે? આપણે આપીએ કે નહીં? એટલે કે યુ નું શું થઈ જશે? આઈ. યસ આઈ કેન જમ્પ હાઈ. વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે યુ. યુ એટલે કે તમે ક્યાંના? એવું પ્રશ્ન પૂછે કે નહીં? તો પછી જવાબ કોણ આપે છે? આપણે જ આપીએ કે નહીં? એટલે કે હુંથી આપીએ કે નહીં? એટલે કે યુ નું શું થઈ જશે? આઈ. ચલો આગળ જોઈએ સાતમું. કેન એન એલિફન્ટ જમ્પ? શું હાથી કૂદી શકે છે? તો નો. એન એલિફન્ટ કેન નોટ જમ્પ. ચલો આઠમું. કેન અ કાવ ક્લાઇમ્બ અ ટ્રી? એટલે કે શું ગાય એ ઝાડ ઉપર ચડી શકે છે? તો કે નો. અ કાવ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. કે ગાય છે ઝાડ ઉપર ચડી શકતી નથી. ચલો નવમું આગળ જોઈએ. કેન આઈ ઈટ એન એપલ્સ? કેન આઈ ઈટ એન એપલ? તો કે યસ આઈ કેન ઈટ એન એપલ. હા, હું સફરજન ખાઈ શકું છું એવું કે છે. 10મું જોઈએ આગળ. કેન યુ કમ હિયર? એટલે શું તમે અહીં આવી શકો છો? તો યસ આઈ કેન કમ હિયર નું ધેર. એટલે કે હા હું ત્યાં આવી શકું છું. અહીંયા શું કે છે વિદ્યાર્થી મિત્રો? યુ નું શું થઈ જાય? આઈ. અને હિયર નું શું થઈ જાય? ધેર. ચલો આટલું ખબર પડી ગઈ કે નહીં? 10. ચલો હવે આગળ જોઈએ. ક્વેશ્ચન 2. અહીંયા શું કે છે? રાઇટ નેગેટિવ સેન્ટેન્સ. એટલે કે નેગેટિવ એટલે કે નકાર વાક્ય. બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ with those given in the bracket. તો અહીંયા કે છે કે વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવી લખવાના છે. ચલો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા શું કહે છે એક્ઝામ્પલમાં? રીટા કેન રન ફાસ્ટ. કે રીતા ઝડપથી દોડી શકે છે એવું કે છે. હવે શેની નીચે અંડરલાઈન છે? રીટા. અને કૌંસમાં શું છે? નીતા. અહીંયા શું કહે છે કે જેની નીચે અંડરલાઈન કરેલી હોય એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ કૌંસમાં જે શબ્દ આપેલો છે એનાથી વાક્ય બનાવવાનું છે. પણ શેમાં? નકાર વાક્ય. તો અહીંયા શું આવશે? નીતા કેન નોટ રન ફાસ્ટ. ચલો આગળ જોઈએ. અહીંયા શું લખ્યું છે? પહેલું વિવેક કેન સ્પીક ગુજરાતી. કૌંસમાં છે હિન્દી. હવે આપણે ગુજરાતીની જગ્યાએ શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? હિન્દી. એટલે કે વિવેક કેન નોટ સ્પીક હિન્દી. ચલો આગળ જોઈએ બીજું. રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. કૌંસમાં છે સચિન. હવે અહીંયા શું કે છે? રાહુલની જગ્યાએ શું લખવાનું છે? સચિન. તો સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. ચલો આગળ જોઈએ ત્રીજું. અપૂર્વા કેન પ્લે ફૂટબોલ. કૌંસમાં છે મૌલિક. હવે અપૂર્વાની જગ્યાએ શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? મૌલિક. મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. ચાલ આગળ જોઈએ ચોથું. સુધા કેન મેક ગુલાબ જામુન. કૌંસમાં શું છે? અ કેક. અહીંયા સુધા કેન નોટ મેક અ કેક. અહીંયા ગુલાબ જામુનની જગ્યાએ શું લખ્યું વિદ્યાર્થી મિત્રો? કેક. ચલો આગળ જોઈએ પાંચમું. અસીફ એન્ડ અઝર કેન ડ્રાઈવ અ કાર. કૌંસમાં છે સ્કૂટર. હવે કારની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાનું છે? સ્કૂટર. અસીફ એન્ડ અઝર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. ચલો આગળ જોઈએ છઠ્ઠું.
Mona and Rashmi can play the flutes. કૌંસમાં છે સિતાર. તો Mona and Rashmi cannot play the sitar. ચલો આગળ જોઈએ 7મું. રીના can carry luggage. કૌંસમાં છે અમિત. રીનાની જગ્યાએ શું લખવાનું છે? અમિત. અમિત cannot carry luggage. ચલો 8મું જોઈએ. A joker can make us laugh. કૌંસમાં છે ટીચર. જોકરની જગ્યાએ શું લખવાનું છે? ટીચર. A teacher cannot make us laugh. ચલો 9મું જોઈએ. મોહન can read English. કૌંસમાં છે ગુજરાતી. ઇંગ્લિશની જગ્યાએ શું લખવાનું? ગુજરાતી. મોહન cannot read ગુજરાતી. ચલો 10મું જોઈએ. મીરા can sing a song. કૌંસમાં છે વી. તો મીરાની જગ્યાએ શું લખવાનું? વી. વી cannot sing a song. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આની અંદર આપણે ક્વેશ્ચન 3 જોઈશું. ક્વેશ્ચન 3 શું છે? ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્નો વાક્યો બનાવી યસ અને નો વડે ઉત્તર લખો. હવે અહીંયા એક્ઝામ્પલ શું છે? રામ કેન જમ્પ. હવે શું લખ્યું છે? પ્રશ્નાર્થ બનાવવું છે તો શું કેન પહેલા આવી જાય, બીજું શું આવશે? રામ અને જમ્પ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે કેન રામ જમ્પ? યસ. રામ છે એટલે હી આવ્યું. તો યસ હી કેન જમ્પ. નો હી કેન નોટ જમ્પ. ચલો એ રીતના આપણે બીજા વાક્ય બનાવીએ. અહીંયા શું છે? અહીંયા રાની એન્ડ વીના કેન પેન્ટ. પ્રશ્નાર્થ બનાવવું છે તો કેન રાની એન્ડ વીના પેન્ટ પ્રશ્ન ચિહ્ન. યસ. હવે રાની અને વીના એ કેટલા વ્યક્તિઓ થયા? 2 થયા. એટલે શું આવશે? ધે. યસ ધે કેન પેન્ટ. નો ધે કેન નોટ પેન્ટ. ચલો આગળ જોઈએ બીજું. કૃણાલ કેન ડ્રાઈવ અ કાર. પ્રશ્નાર્થ બનાવવું છે તો કેન કૃણાલ ડ્રાઈવ અ કાર? યસ. કૃણાલ છોકરો છે એટલે શું આવશે? હી કેન ડ્રાઈવ અ કાર. નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. ચલો આગળ જોઈએ ત્રીજું. શું કે છે? ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ. પ્રશ્નાર્થ બનાવવું છે તો કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ? યસ ધે કેન પ્લે ફૂટબોલ. આપણે એનું નકાર બનાવવું છે તો નો ધે કેન નોટ પ્લે ફૂટબોલ. ચલો આગળ જોઈએ ચોથું. સૌરભ કેન રાઇટ અ સોંગ. તો કેન સૌરભ રાઇટ અ સોંગ? તો યસ હી કેન રાઇટ અ સોંગ. નો હી કેન નોટ ડ્રાઈવ અ સોંગ. ચલો 5મું જોઈએ. A horse can jump the fence. પ્રશ્નાર્થ બનાવવું છે તો કેન અ હોર્સ જમ્પ ધ ફેન્સ? પ્રશ્નાર્થ ચિહ્ન. યસ. હોર્સ છે એટલે ઈટ આવ્યું. યસ ઈટ કેન જમ્પ ધ ફેન્સ. નો ઈટ કેન નોટ જમ્પ ધ ફેન્સ. ચલો છઠ્ઠું જોઈએ. ડક્સ કેન સ્વિમ ઇન વોટર. તો કેન ડક્સ સ્વિમ ઇન વોટર? યસ. ડક્સ છે એટલે આપણે ધે આવ્યું. યસ ધે કેન સ્વિમ ઇન વોટર. નો
they cannot swim in water. ચલો આગળ જોઈએ આપણે. અહીંયા શું લખ્યું 7મું. We can sing a ભજન. તો શું થશે? Can we sing a ભજન? Yes, we can sing a ભજન. No, we cannot sing a ભજન. ચલો આગળ આપણે જોઈએ 8મું. અહીંયા શું લખ્યું છે? They can learn English. તો શું થશે? Can they learn English? Yes, they can learn English. No, they cannot learn English. ચલો 9મું જોઈએ. Deepak can run fast. તો can Deepak run fast? Yes, he can run fast. No, he cannot run fast. ચલો 10મું જોઈએ. અહીંયા શું લખ્યું? ઉમંગ can draw. તો can ઉમંગ draw? Yes, he can draw. No, he cannot draw. ચલો આગળ જોઈએ 11મું. કાજલ can read Sanskrit. તો can કાજલ read Sanskrit? Yes, she can read Sanskrit. No, she cannot read Sanskrit. ચલો 12મું જોઈએ. The students can go home. તો can the students go home? Yes, they can go home. No, they cannot go home. ચલો આગળ જોઈએ 13મું. Miss Celeste can drive a car. તો can Miss Celeste drive a car? Yes, she can drive a car. No, she cannot drive a car. ચલો 14મું જોઈએ. Mohan can climb a tree. તો can Mohan climb a tree? Yes, he can climb a tree. No, he cannot climb a tree. ચલો 15મું જોઈએ. A tiger can run fast. તો can a tiger run fast? Yes, it can run fast. No, it cannot run fast. ચલો આગળ જોઈએ આપણે. અહીંયા શું લખ્યું? Sonal can draw a rangoli. તો can Sonal draw a rangoli? Yes, she can draw a rangoli. No, she cannot draw a rangoli. ચલો 17મું જોઈએ. Aman and Amar can play the tabla. તો શું થશે પ્રશ્નાર્થ એનું? Can Aman and Amar play the tabla? Yes, they can play the tabla. No, they cannot play the tabla. ચલો 18મું જોઈએ. Kiran can open this door. આપણે એનું પ્રશ્નાર્થ બનાવવું છે. તો can Kiran open this door? હકારમાં કરવું છે તો yes, he can open this door. ચલો આપણે એનું નકાર બનાવવું છે તો શું થશે? No, he cannot open this door.
ચલો 19મું. The children can play in the garden. તો can the children play in the garden? Yes, they can play in the garden. No, they cannot play in the garden. ચલો 20મું જોઈએ. અહીંયા શું લખ્યું? પૂજન can play chess. તો પ્રશ્નાર્થ શું થશે? Can પૂજન play chess? Yes, he can play chess. No, he cannot play chess.